ત્રણ મુખ્ય પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ એક દિવસની પ્રત્યેક હડતાલ પાડી હતી, જેમાં ભુજ ગાંધીધામ સહિત કચ્છની 25 રાષ્ટ્રીયકૃત બેંકોની 200 શાખાના 1200થી વધુ કર્મચારીઓ જોડાયા હતા। ભુજમાં દેના બેંક ખાતે કર્મચારી સંગઠનના અગ્રણીઓએ એકત્ર થઈ નારા પોકાર્યા હતા। બેંક કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ લાંબા સમયથી પડતર છે। તેમની માંગણી છે કે તેમના વારસદારોને બેંકમાં નોકરી આપવાની જોગવાઈ કરાય, આઉટસોર્સિંગ દ્વારા બેંકોના થઈ રહેલા ખાનગીકરણ પર બ્રેક લગાવાય અને વર્તમાન પગારમાં વધારો કરાય। રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાલના પગલે કચ્છભરમાં 250 થી 300 કરોડના આર્થિક વ્યવહારો ઠપ થઈ ગયા હતા। જો ટૂંક સમયમાં માંગણીઓ અંગે કોઈ ઉકેલ ન આવે તો કર્મચારી સંગઠનો દ્વારા અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ હતી। બેંક હડતાલના પગલે કરોડોનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ સહિત આમ જનતા પરેશાન થઈ ગઈ હતી। અમારી ત્રણ માંગણીઓ ઘણા બધા ટાઈમથી પેન્ડિંગ છે। સૌથી પહેલી માંગણી છે અમારા વારસદારને નોકરી, જે બહુ જ અગત્યનો મુદ્દો છે, જે લગભગ ઇગ્નોર કરવામાં આવે છે બધા પક્ષો દ્વારા। ઓરિજિનલી અમારો મુદ્દો કોઈ 20 કે 25 વર્ષ સુધી એક સંસ્થામાં જોડાયેલો રહે, એના વારસદારને નોકરી શાના માટે ન મળે। બીજું આઉટસોર્સિંગ, બધા એમ્પ્લોયીઓ તન મન ધનથી કામ કરતા હોય અને બહારના લોકો આવી આઉટસોર્સિંગમાં ગમે તેવા ઓછા પૈસા આપીને પણ લોકો અમારા મેનેજમેન્ટ છે કામ લેવા માંગે છે, શેના માટે લેવા માંગે છે। અને ત્રીજું, આ મોંઘવારીમાં જો બધાને નડતું હોય તો અમારો પગાર વધારો, એક નાનકડો પગાર વધારો છે, શેના માટે ન વધે। આજના અંદાજે કચ્છમાં જોઉં તો 7 થી 8 કરોડનું અંદાજે ટર્નઓવર ઠપ થઈ જશે, ફક્ત ભુજનું જ। કચ્છની અંદર જોઈએ તો લગભગ 250 થી 300 કરોડનું ક્લિયરિંગ ઠપ થઈ જશે આજે। પૂર્વ કચ્છ બાદ હવે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ પશ્ચિમ કચ્છના વીજ ચોરો પર સકંજો કસ્યો છે। પીજીવીસીએલની જુદી જુદી 90 ટુકડીઓએ નખત્રાણા, રવાપર અને કોઠારામાં એકાએક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરોમાં હાથ ધરાયેલા ચેકિંગ અંતર્ગત કુલ 1263 વીજ જોડાણ ચેક કરાયા હતા, જેમાંથી 263 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી। વીજ ચોરી બદલ તંત્રએ 47,87,000ની રકમની દંડ સહિતની વસૂલાત કરવા નોટિસ ફટકારી હતી। આ કાર્યવાહીમાં ડીવાયએસપીના નેતૃત્વમાં પોલીસ તંત્રની 6 ટીમ, સ્ટેટ રિઝર્વ પોલીસ દળની 24 ટીમ સહિત એક્સ આર્મી મેન પણ જોડાયા હતા। વીજ તંત્રની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે। લાંબા સમય બાદ પીજીવીસીએલે પશ્ચિમ કચ્છના આ વિસ્તારમાં ઝુંબેશ છેડી છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ઘણા સમયથી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઊંચો રહે છે। વાત કરીએ હવામાનની તો કચ્છ આજે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું। મુખ્ય મથક ભુજ સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં વહેલી સવારે ધુમ્મસરૂપી સફેદ ચાદરનું આવરણ ઉતરી આવ્યું હતું। ગાઢ ધુમ્મસના કારણે પ્રકૃતિ પ્રેમીઓ ખુશખુશાલ બની ગયા હતા। જોકે વહેલી પરોઢે નોકરી ધંધા પર જવા નીકળેલા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ખાસ કરીને ધુમ્મસના કારણે ભુજમાં વિઝિબિલિટીનું અંતર માત્ર 50 મીટર જેટલું થઈ ગયું હતું। જોકે ધુમ્મસના કારણે ભુજમાં ટ્રેન સેવા કે પ્લેન સેવાને ખાસ કશી અસર થઈ નહોતી। સૂર્યોદય થયા બાદ ધુમ્મસ ઘટવાના બદલે ઉલટાનું વધુ ગાઢ બન્યું હતું। ભેજના કારણે ધુમ્મસ રચાતું હોય છે। હવામાન કચેરીના જણાવ્યા અનુસાર ભુજમાં સવારે ભેજનું પ્રમાણ 100% પર પહોંચી ગયું હતું, તો કંડલા એરપોર્ટ ખાતે ભેજનું પ્રમાણ 98%, કંડલા પોર્ટ ખાતે 91% અને નલિયા ખાતે 89% નોંધાયું હતું। આમ વાતાવરણમાં રહેલા ભેજના ઊંચા પ્રમાણના કારણે આ ધુમ્મસ સર્જાયું હતું। ભુજમાં ધુમ્મસની આગોશમાં લપેટાયેલા ભુજિયો ડુંગર અને હમીરસર સરોવરનું એક અલગ જ સ્વરૂપ સર્જાયું હતું। ભુજના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે પણ ધુમ્મસ સર્જાય તેવી શક્યતા છે। તો ભેજનું પ્રમાણ વધવા છતાં ઠંડીની તીવ્રતામાં કશો વધારો થયો નહોતો। ઉલટાનું નલિયામાં મંગળવારે નોંધાયેલું 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીના ઉછાળા સાથે 16.4 ડિગ્રી પર પહોંચી ગયું હતું। તો કંડલા એરપોર્ટ કેન્દ્રમાં પણ 24 કલાકની અંદર લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો। હવામાન કચેરીના જણાવ્યા અનુસાર ભેજના કારણે ઠંડીની તીવ્રતામાં મોટી વધઘટ થવાની શક્યતા ઘણી ઓછી છે। અને હવે એક નજર કરીએ જિલ્લાના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન અને ભેજના ટકાવારીના આંકડા પર।
તો કચ્છમાં છવાયેલા ગાઢ ધુમ્મસે અંજાર નજીક એક 19 વર્ષના આહિર યુવકનો ભોગ લીધો હતો. વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં અંજારના વરસામેડી નજીક વેલ્સપન કંપની પાસે બાઇક અને ટ્રેલર વચ્ચે ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસના ધૂંધળા વાતાવરણમાં ટ્રેલર ચાલકે બાઇક ચાલક સામજીભાઈ સવાભાઈ આહિરને ટક્કર મારી હતી, જેમાં સામજીનું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું હતું. મૃતક યુવક સાપેડાનો રહીશ હતો. આહિર સમાજના આશાસ્પદ યુવકના મોતથી સમગ્ર આહિર સમાજમાં શોક છવાઈ ગયો હતો. મુન્દ્રાના અદાણી બંદરે લાંગરેલા એક વિદેશી જહાજના ખલાસીને અકસ્માતે પડી જવાથી ગંભીર ઇજાઓ થઈ છે. ઈરાનનો આ નાગરિક હાલ ગંભીર હાલતમાં મુન્દ્રાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુન્દ્રા બંદરે લાંગરેલા એમપી ટર્મ નામના જહાજમાં 27 વર્ષનો આ વિદેશી નાગરિક અકસ્માતે પડી ગયો હતો. સીડી પરથી પગ લપસી જતા પડી ગયેલા આ ખલાસીને ગંભીર ઇજાઓ થતા તેને તત્કાળ મુન્દ્રાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શરૂઆતમાં આ કર્મચારીને મૃત માની લેવાયો હતો, પરંતુ હોસ્પિટલના તબીબોએ તે કોમામાં સરી પડ્યો હોવાનું અને ગંભીર હાલતમાં હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. અને સમાચાર બુલેટિનમાં વધુ એક નાના કોમર્શિયલ બ્રેકનો